નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 10 દ્વિતીય પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી ગણિતનું પેપરનું સોલ્યુશન કરવાના છીએ અને તમને એ પણ જણાવવાના છીએ કે વિભાગ વાઇઝ કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મિત્રો ખાસ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. ઓકે મિત્રો, પહેલાં આપણે વિભાગીયનું સોલ્યુશન કરીશું, પછી તમને વિભાગ બી, સી અને વિભાગ ડી આમાં કયા કયા પ્રકારના દાખલા પૂછાય છે એ પણ તમને જણાવીશું. જો વિભાગ એની અંદર પહેલાં આપણે 6 ગુણના એમસીક્યુ આપેલા છે. એની અંદર પહેલો એમસીક્યુ છે, એની અંદર શું જવાબ આવશે તો કે ઓપ્શન સી જવાબ થશે પહેલાંની અંદર. પછી બીજો પ્રશ્ન છે જેમાં તમારે વિવેચકની કિંમત શોધવાની હતી, એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી એટલે કે -12. પછી આગળ ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે સમાંતર શ્રેણીમાં ડી બરાબર 5 આપેલ હતા, તો સમાંતર શ્રેણી માટે 18મા પદમાંથી 13મું પદ બાદ કરવાનું હતું, તો એનો જવાબ થશે ત્રીજાની અંદર સી એટલે કે 25 જવાબ થાય એનો. પછી ચોથો પ્રશ્ન છે PMNનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય, તો એ સૂત્ર જ છે ઉગમ બિંદુથી અંતરવાળું કે વર્ગમૂળની અંદર m² + n² એટલે બી જવાબ આવશે ચોથામાં. હવે જો પાંચમો આગળ કે કોસની 4 ઘાત થીટા માઇનસ સાઇનની 4 ઘાત થીટા, તો એનો જવાબ થશે ઓપ્શન સી cos² થીટા માઇનસ sin² થીટા. ઓકે. પછી છઠ્ઠો પ્રશ્ન છે સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા પછી મધ્યસ્થ માઇનસ મધ્યક, તો એમાં ઓપ્શન બી જવાબ આવશે એટલે કે 2 જવાબ આવશે. 2 ગુણ્યા કૌંસની અંદર મધ્યસ્થ ગુણ્યા મધ્યક આનું સૂત્ર થાય છે, તો ઓપ્શન બી એનો જવાબ થશે. આગળ 7મા પ્રશ્નમાં આપણે વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરવાની હતી, તો 7મામાં જવાબ આવશે 10 બી જવાબ થશે એનો. ઓકે, ખાલી જગ્યામાં. પછી 8મો પ્રશ્ન છે જેમાં તમારે શૂન્યનો સરવાળો શોધવાનો હતો, તો એમાં જવાબ આવશે મિત્રો -2. પછી 9મો પ્રશ્ન છે જેમાં તમારે 80માંથી 80 ગુણ આવવાની સંભાવના કેટલી થાય, તો એનો જવાબ આવશે મિત્રો 1/81. અને 10મો છે tan² થીટા માઇનસ sec² થીટા બરાબર કેટલા થાય, તો એનો જવાબ થશે -1. 11મો છે જેમાં વર્તુળની બહારમાંથી બિંદુ Pમાંથી 2 સ્પર્શકો છે A અને Bમાં સ્પર્શતા હતા, જેમાં એક ખૂણાનું માપ 45 છે, તો બીજા ખૂણાનું માપ કેટલું થાય, તો એનું પણ 45 થશે મિત્રો. અને 12મો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય, તો એમાં જવાબ આવશે મિત્રો n+1/2 જે દેખાય પહેલું જ. ઓકે. હવે આગળ પાછા વિધાન ખરા ખોટા બને એ રીતના આપણે જોવાના છે 13, 14, 15 અને 16. તો જુઓ, પહેલું છે કે 35 અને 42નો લસા 35 × 42 થાય, તો આ વિધાન કેવું થશે, સાચું થશે. 14મો પ્રશ્ન કે દ્વિઘાત બહુપદી 3x² + 5x - 2 ના શૂન્યનો સરવાળો 5/3 છે, તો એ વિધાન મિત્રો 14મું ખોટું થશે. 15મું સાચું થશે અને 16મું ફરી પાછું ખોટું થશે. ઓકે, તો 13મું સાચું, 14મું ખોટું, 15મું સાચું અને 16મું ખોટું થશે. હવે આગળ 17મો પ્રશ્ન જોઈએ જેમાં તમને આપેલું છે કે એક વાક્યમાં આપણે જવાબ આપવાના હતા, જેમાં 17મો પ્રશ્ન છે 12ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો, તો 17માં જવાબ આવશે 1440 મતલબ 1440. 18મો પ્રશ્ન છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય, તો એને કહેવાય મિત્રો સંપર્ક બિંદુ. પછી 19મો છે જો PA - PA12 બરાબર 0.2 હોય તો PA શોધો, તો એની અંદર મિત્રો PAની કિંમત થશે 0.6. ઘણા વિદ્યાર્થીઓ 0.8 કરીને આવ્યા છે, પણ એનો સાચો જવાબ થશે 0.6. પછી 20મો પ્રશ્ન છે કે વર્ગ 30 થી 40ની મધ્ય કિંમત જણાવો, તો મધ્ય કિંમત એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 35 થાય. ઓકે. હવે આગળ જોડકા જોડવાના છે 21 થી 24. તો એમાં પહેલું જો 21માં શું પૂછેલ છે કે શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ થશે મિત્રો સૂત્ર એનો જવાબ આવે બી કે 1/3 πr² h. પછી 22મો છે ગોળાનું ઘનફળ, તો ગોળાનું ઘનફળનું સૂત્ર થશે મિત્રો a એટલે કે 4/3 πr². 21માં બી અને 22માં a. પછી આગળ 23માં લઘુચાપની લંબાઈ, તો એનું સૂત્ર થશે મિત્રો સી જવાબ આવશે એમાં, જેમાં πr θ ભાગ્યા 180 જવાબ થાય છે. અને 24માં જવાબ આવશે મિત્રો એ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, તો કે πr² θ ભાગ્યા 360. તો 23માં સી અને 24માં એ. તો મિત્રો આ હતું વિભાગ એનું આપણે સંપૂર્ણ 24 ગુણનું સાચું સોલ્યુશન. વિભાગ બીમાં મિત્રો જુઓ 25મો પ્રશ્ન આપેલ છે જેમાં દ્વિઘાત બહુપદી 3x² - x - 4 ના શૂન્ય શોધવાના છે.
મતલબ શૂન્ય શોધવાનો દાખલો તમારે આવશે. પછી 26મો એને બીજી રીતનું પણ પૂછાઈ શકે. જુઓ કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -1/4 ને 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. મતલબ 2 અને 2 ટોટલ 4 ગુણનું તમારે બહુપદી ચેપ્ટરમાંથી આવશે, પ્રકરણ 2માંથી. પછી આગળ આપેલ છે દ્વિઘાત સમીકરણ આપેલ છે, એના બીજ શોધવાના છે. તો આ ચોથા ચેપ્ટરનું છે દ્વિઘાત સમીકરણનું. ઓકે. પછી 28મું ચકાસવાનું છે કે આ સંખ્યાનું કોઈ પણ પદ છે કે નહીં, શ્રેણી છે. પછી 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો. મતલબ સમાંતર શ્રેણીના પણ 2 દાખલા, 2 ને 2 4 અને એક આવશે ચોથા ચેપ્ટરનો 5. એટલે તમારે ટોટલ લખવાના કેટલા છે ખબર? 9માંથી 9 પ્રશ્નો જ લખવાના છે ટોટલ. તો 5 તો તમારે થઈ ગયા 3 ચેપ્ટરમાંથી. પછી આગળ આપેલ છે તમને બિંદુઓ, મતલબ કે યામ ભૂમિતિનો દાખલો છે 30મો. 31મો પણ યામ ભૂમિતિનો સેમ. તો જુઓ 5 આગળ થયા હતા, પાછળથી 2 થયા, એટલે 7 થયા ટોટલ. પછી 32મો છે, એમાં tan પિન cot r શોધવાનું છે, એ બેનો માઇનસ. પછી જુઓ આગળ 33મો કે કિંમત શોધવાની છે, 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 - sin સ્ક્વેર 60. ઓકે. પછી 34મો આ બધા પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ લો અને એ મુજબ તમે તૈયારી કરજો. તમારે એ મુજબ આવશે. જુઓ બીજા ચેપ્ટરના 2 દાખલા, પછી 7મા ચેપ્ટરના 2 દાખલા, 5મા ચેપ્ટરના 2 દાખલા અને 2 દાખલા આવશે તમારે ત્રિકોણમિતિના ઉપયોગો 8મા ચેપ્ટરના. એટલે ટોટલ 8 દાખલા થઈ ગયા. એક હવે બાકી રહ્યો, તો એક તમે કોઈ બી 9મા પાઠનો પણ કરી શકો અથવા ચોથા પાઠનો પણ તમે કરી શકો છો. તમારો વિભાગ બીમાંથી 18માંથી 18 થઈ જાય. હવે આપણે જોઈશું આગળ વિભાગ સી, જેમાં તમારે ટોટલ 6 પ્રશ્નો લખવાના છે, દરેક 3 ગુણનો છે. તો જુઓ 38, 39 2 પ્રશ્નો છે, એ ત્રીજા ચેપ્ટરના છે, ડિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઓકે. તો જો એક એમાં આદેશની રીત છે અને બીજું છે એમાં તમારે ગમે તે સમીકરણ બને રીત કરવાની છે. પછી 40મો છે સમાંતર શ્રેણીનો. 41મો છે એ બિંદુ એના યામ શોધો, મતલબ યામ ભૂમિતિનો. તો આ રીતના આ પ્રશ્નોનો પણ તમે જો આગળ 45માં તમને આપેલો છે બહુલક 37 છે. તો ખૂટતી આવૃત્તિ બહુલકને શોધવાનો આવ્યો છે. બહુલકને ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો કદાચ આવી જાય, મોસ્ટ આઈએમપી કહેવાય. ઓકે. તો આ રીતની તૈયારી કરી નાખજો. રકમ ચેન્જ થાય તો તમને રીત આવડે. અને 46મો એ સંભાવનાનો છે. પછી આપણે આગળ જોઈશું હવે વિભાગ ડી, મોટો વિભાગ છે તમારે ટોટલ 20 ગુણનો, જેમાં ટોટલ તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના. પહેલું તમને આપેલું છે જો ઓ ભાગ્યા ઓસિન OB ભાગ્યા OD આ સાબિત કરવાનું છે. એના જગ્યાએ તમને પ્રમેય આપેલ છે 48માં. જો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો આ પ્રમેય મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી નાખવાનું. પછી 49માં જેના વર્ગોનો સરવાળો આપેલો છે, એટલે મતલબ શું કરવાનું આપણે એમાં? શ્રેણી બનાવવાની, સમાંતર શ્રેણી. પછી 50મો છે, ના 49મો છે મિત્રો, એ ચોથા ચેપ્ટરનો છે. 50મો છે સમાંતર શ્રેણી. 51મો છે સંભાવનાનો. 52મો પણ સંભાવનાનો છે. તો તમારા સંભાવનાના 2 દાખલા આવશે, 2 આવશે આંકડાશાસ્ત્રના. ઓકે. 53મો પણ જુઓ સંભાવના, 54મો પણ સંભાવનાનો છે. ટોટલ બધા સંભાવનાના દાખલા આપેલા છે. અને 52મો રહ્યો ને એ આંકડાશાસ્ત્રનો છે. ઓકે. આપણે મિસ્ટેક થાય છે, આંકડાશાસ્ત્રનો છે. મધ્યક શોધવાનું, 2 આંકડાશાસ્ત્ર અને 2 સંભાવનાના. ટોટલ 4 પ્રશ્ન તમારે આવશે. ઓકે. તો આ થઈ ગયું મિત્રો આપણે ધોરણ 10 ગણિતનું મોસ્ટ આઈએમપી પેપર અને એમાં એનું વિભાગ એનું સાચું સોલ્યુશન. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.